હાય એવરીવન, મીશોથી ઘણી બધી વસ્તુઓ મેં મંગાવી છે અને હું મારા જેન્યુઅન રિવ્યૂઝ આપીશ. સો ફર્સ્ટ વન ઇઝ અ હાર્ટ વાળો નેકલેસ જે અત્યારે સૌથી હાઈએસ્ટ માર્કેટમાં ટ્રેન્ડિંગમાં છે. ધ ક્વોલિટી ઇઝ ગુડ એન્ડ ધ સેકન્ડ વન આઈ ઓર્ડર ધ સેકન્ડ કાઇન્ડ ઓફ હાર્ટ. The quality is also good, and the third one I ordered a one pearl necklace because of pearl is actually kind of like a luxury product. So yes, oops, earring is gone. So this one, so let me now the time of second jewelry haul જેની અંદર મેં નાના નાના બહુ જ બધા મંગાવ્યા હતા. So let me show you. First is ડાયમંડ નેકલેસ છોટું શું ડાયમંડનું એક ડેન્ટી છે જે ડાયમંડનો નંગ બતાવે છે, રાઈટ. ધ સેકન્ડ વન આઈ ગોટ સ્ટાર બિકોઝ ઓફ મારે ઘણી બધી મીટિંગ્સમાં જવાનું હોય છે અને મીટિંગ્સની અંદર એઝ ઓલવેઝ હું એવું જ વિચારતી કે હું ગળામાં શું પહેરીશ. સો આ ટાઈમે બેસી અને મસ્ત મીશોથી ઓર્ડર કરી દીધો બિકોઝ ઓફ હમણાં જ સેલ આવ્યો હતો. ધીસ વન ઇઝ અ સ્ટાર ડિઝાઇન. એના પછી છે નેક્સ્ટ વન ઇઝ અ ડેન્ટી મોતીવાળું છે જેની અંદર ક્વોલિટીઝ ઓકે આઈ એમ ટ્રુલી આઈ એમ સેડ કે તમે 1 કે 2 ટાઈમ્સ પહેરી શકો, એનાથી વધારે તમને પહેરો તો કાળું થઈ જાય. મેં એકવાર પહેર્યું, ઓલરેડી કાળું થઈ ગયું છે બિકોઝ ઓફ સ્વેટિંગ. ધીસ વન એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ અમેઝિંગ ડેન્ટી બો દેટ આઈ લાઈક વેરી મચ. ધીસ વન જેમાં આ બો છે જે અહીંયાથી ઓલરેડી થોડું બ્લેક થઈ ગયું હતું, બટ ઇટ્સ ઓકે, 2 to 3 ટાઈમ્સ તમે વેર કરી શકો. વન ઇઝ અ રાઉન્ડ જેની અંદર ધીસ વન so gold charm છે. and the last but not least is a rose gold જે એકચ્યુઅલી અંદર બતાવ્યું નહોતું. મીશો કોઈક વખત તો તમે યાર પ્રોડક્ટ બતાવે એવી તો મોકલાવો, આવું તો સાવ ના કરો. ઓકે, સો ધીસ વન ઇઝ અ rose gold and yeah, that's it